નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। આજે પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે માનનીય વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, સાયન્સ અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ટેકાના ભાવે મગફળી ખરીદી પ્રક્રિયાનો પ્રારંભ કરાવ્યો। આ નિમિત્તે માનનીય કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આ વખતે કમોસમી વરસાદના કારણે થયેલ વ્યાપક નુકસાન છતાં રાજ્યમાં લગભગ 60 લાખ ટન જેટલી મગફળીના ઉત્પાદનની શક્યતા છે। ત્યારે અંદાજે 9 લાખ જેટલા ખેડૂત ભાઈઓએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવેલ છે, જેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ખૂબ જ ઉદારતા દાખવીને લગભગ 20 લાખ ટન જેટલી મગફળીનો ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરેલ છે। તેમજ પ્રતિ મણે અંદાજે 1452 રૂપિયા જેટલો ઉચ્ચ ભાવ ખેડૂત ભાઈઓને આપવાનું નક્કી કરેલ છે। શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યું હતું કે રાજ્ય સરકારે ખેડૂતોની પડખે ઊભા રહેવાનો દ્રઢ નિર્ધાર કરીને 15,000 કરોડથી વધુના ખર્ચે મગફળી, મગ, અડદ અને સોયાબીનના ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરેલ છે। આ વખતે ખેડૂતોને મગફળીનો બમ્પર પાક થયો છે। અલબત્ત ભારે વરસાદને કારણે મગફળીના પાકને નુકસાન જરૂર થયું છે, પરંતુ જે ઉત્પાદન છે એ ઉત્પાદન લગભગ 60 લાખ ટન જેટલું અંદાજ થયું છે અને 9 લાખ જેટલા ખેડૂતોએ આ મગફળી ટેકાના ભાવે વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવેલું છે। આ વખતે સરકારે ખૂબ ઉદારતા વાપરીને દર વખતે જે 25% મગફળી ટેકાના ભાવે લેવાનો નિયમ હતો એની જગ્યાએ આ વખતે લગભગ 20 લાખ ટન જેટલી મગફળી ટેકાના ભાવે ખરીદવાનું નક્કી થયું છે અને એમાં પણ જે ગયા વખતે ટેકાનો ભાવ હતો 1352 રૂપિયા, એ વધારીને 1452 રૂપિયા એટલે 94 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને ખેડૂતોની પડખે ઊભા રહેવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે। જે કુલ કિંમત છે આ વખતે ખરીદીની એ લગભગ 15,000 કરોડ રૂપિયા જેટલી થાય છે। એ પણ આપણે બીજા રાજ્યોનો જે કોટા હતો, જે રાજ્યો ટેકાના ભાવે મગફળી ખરીદતા નથી, એ રાજ્યોનો કોટા ભેળવીને આ વખતે આપણે મોટાભાગની ખેડૂતોની મગફળી છે એ ટેકાના ભાવે નક્કી કર્યું છે લેવાનું।